નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 પર્યાવરણ આસપાસ તેની અંદર પાઠ 5 પાઠનું નામ છે ઘર એક શાળા। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। પાઠ 5 ઘર એક શાળા, તેનું સોલ્યુશન જોઈએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તમારું નામ શું છે? તમારે તમારું નામ જે હોય લખવાનું છે। અહીંયા મેં કોઈ એક છોકરાનું નામ લખેલું છે, આ પ્રમાણે લખતા નહીં। તમારા કુટુંબમાં કોણ કોણ છે? તો તમારા કુટુંબમાં જે રહેતા હોય ઘરની અંદર, મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, કાકા કાકી, બધું લખી શકશો। તમારા પપ્પા કયો ધંધો અથવા કામ કરે છે? જો ખેતી કામ કરતા હોય તો ખેતી કામ, નોકરી કરતા હોય તો નોકરી, વકીલ હોય તો વકીલનું કામ કરે છે, એ બધું લખી શકો। ચોથો પ્રશ્ન, તમારા ઘરના વડીલો તમને વાર્તાઓ કહે છે? કઈ કઈ? તો હા, મારા દાદી મને વાર્તા કહે છે અથવા દાદા મને વાર્તા કહે છે। ચતુર કાકડો, લુચ્ચું શિયાળ, સાણા, સસલીબાઈ વગેરે વાર્તાઓ। પાંચમું, તમે ખુશ હોય ત્યારે શું કરો છો? ખુશ હોય ત્યારે ખૂબ જોરથી હસું છું, ઘણા જોર જોરથી ગીતો ગાતા હોય, એ બધું લખી શકાય। તમે જે કરતા હોય તે લખવાનું છે। છઠ્ઠો પ્રશ્ન, શું તમારા ઘરમાં કોઈ નિયમો છે? કયા કયા? તો હા, મારા ઘરમાં કેટલાક નિયમો છે। સવારે ઉઠવાનો, જમવાનો, સૂવાનો નિયમ છે। જો તમે બહુ મોબાઈલ વાપરતા હોય તો અડધો કલાક જ મોબાઈલ વાપરવાનો, એવા પણ નિયમ હોય ને? કેટલાયના ઘરે હશે। ઓકે, પ્રશ્ન 2, જોડકા જોડો। તમારા પપ્પાના પપ્પા તમારે શું થાય? તો આમાં જવાબ શોધવાનો છે। પપ્પાના પપ્પા દાદા, પપ્પાના ભાઈ કાકા, મમ્મીની સાસુ દાદી, મમ્મીના બહેન માસી, મમ્મીના ભાઈ મામા। તમારા કુટુંબના સભ્યોના નામ નીચે આપેલા ખાનામાં લખવાના છે। અહીંયા શરૂ કરવાનું છે, જે સૌથી મોટા હોય અથવા એનાથી શરૂ કરીને અહીંયા લખવાનું છે। અહીંયા મગનભાઈ, મીનાબેન, પછી આ બંનેના પુત્રો હોય તો એ અહીંયા આ રીતે લખી શકાય, મયુરભાઈ, વીણાબેન, આ રીતે તમારે બનાવવાનું છે, જેના જેના છોકરા હોય એ રીતે। અથવા તમારું નામ અહીંયા નીચે લખીને પણ ઉપર શરૂ કરી શકાય। આ પ્રમાણે લખતા નહીં, તમારે તમારું બનાવવાનું છે। પ્રશ્ન 4, ઘરમાં જે કામમાં તમે મદદ કરતા હોય તે કામની સામે ખરું કરવાનું છે। રસોઈ બનાવવામાં તમે મદદ કરો છો, જો છોકરીઓ હોય અને તે ઘણીવાર મદદ પણ કરતી હોય, એવું જરૂરી નથી કે આખી રસોઈ બનાવી, આખું શાક બનાવું। શાક સુધારવા માટે અથવા લસણ ફોડવા માટે પણ મદદ કરતા હોય તો પણ તમે અહીંયા લખી શકો। કપડાં ધોવા માટે મદદ કરતા હોય તો લખવાનું છે। વાસણ ધોવા માટે મદદ કરતા હોય તો, કચરો વાળવામાં, ઘણીવાર હું કચરો વાળું એટલે વાળવામાં ઘણીવાર એવું હોય તો વાળવો પડે, તો એમાં કોઈ શરમ રાખવાની નહીં। તો એ કચરો વાળતા મદદ કરતા હોય તો એમાં પણ ખરું કરી દેવાનું। બજારથી વસ્તુ લાવવામાં તો પણ ખરું કરવાનું, પોતું કરવામાં તો પણ તમે અહીંયા લખી શકશો। તો દરેક વસ્તુ છે આ વાંચતું જવાનું છે। અને જો તમે તે કામમાં મદદ કરતા હોય, એવું જરૂરી નથી કે દરરોજ મદદ કરતા હોય, કોઈક વાર તમારે એવું હોય અને મદદ કરતા હોય તો પણ તમે અહીં લખી શકો છો, ખરાની નિશાની કરી શકો છો। અને હંમેશા ઘરમાં મદદ એકબીજાને કરવાની, બાળકો શરમ કે કોઈ એવું રાખવાનું નહીં। પ્રશ્ન 6, અહીં કામની યાદી આપેલ છે। તમારા ઘરમાં આપેલ કામો જે સભ્યો કરતા હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે। અહીંયા સભ્યોના નામ છે, પહેલાં વાંચી જવાના છે। તો અહીંયા આપેલા છે પપ્પા, મમ્મી, બહેન, ભાઈ, કાકા, કાકી, દાદા અને દાદી। તો આ દરેક નામ છે। હવે એક વસ્તુ આ લેવાનું છે, વાસણ ધોવા માટે। તો એ વાસણ ધોવામાં પપ્પા કરે મદદ? નહીં। મમ્મી? તો અહીંયા ખરું। બહેન કરે? ખરું। ભાઈ કરે? નહીં, તો નહીં લખવાનું। કાકા કરે? નહીં। કાકી કરે? હા। દાદા કરે? નહીં। દાદી કરે? ખરું। કપડાં ધોવામાં કોણ મદદ કરે? આ આખા નામ જોતા જવાના, જે લોકો મદદ કરતા હોય તેમાં તમારે ખરાની નિશાની કરવાની છે। ઓકે, સમજાઈ ગયું?
પ્રશ્ન 6 છે તમારા વિચારો લખો. તેમાંનો પહેલો પ્રશ્ન, તમારા ઘરમાં રોજ જમવાનું બનાવનાર સિવાય જો બીજું કોઈ જમવાનું બનાવે તો અમારા ઘરમાં રોજ જમવાનું બનાવનાર સિવાય જો બીજું કોઈ જમવાનું બનાવે તો તેના સ્વાદમાં ફેર પડી જાય છે. કોઈ પણ વ્યક્તિ હોય એ જમવાનું બનાવે અને બીજી કોઈ વ્યક્તિ જમવાનું બનાવે, ભલે એ પહેલી વ્યક્તિએ જેટલું મસાલો જે બધું વસ્તુ જેટલું નાખ્યું હોય એટલું જ જો બીજી વ્યક્તિ નાખે વજન કરીને જોખીને અથવા ચમચી એટલી જ ભરીને તો પણ સ્વાદમાં ફેર પડી જાય છે. હાથ બદલાય એટલે રસોઈના સ્વાદમાં ફેર પડી જાય. પ્રશ્ન 2, 15 દિવસ સુધી ઘરમાં કચરા પોતાનું કામ ન કરવામાં આવે તો 15 દિવસ સુધી કચરા પોતું કરવામાં ન આવે તો ઘરમાં બધે કચરાનો થર જામી જાય, માખીઓ મચ્છર એવું બધું આવવા માંડે, બીમાર પડાય. પ્રશ્ન 3, તમારું ઘર જંગલમાં કે અન્ય વેરાન વિસ્તારમાં હોય તો મને આવા વિસ્તારમાં રહેવું ન ગમે, ત્યાં નવા મિત્રો ન મળે તેથી કંટાળો આવે. ઘરમાં 7 દિવસ સુધી કોઈ સભ્ય કામ ન કરે તો ઘરના રસોઈ ન બને, કચરા પોતા ન થાય, બધે ગંદકી થાય, ખાવાની મુશ્કેલી પડે, આ બધું વસ્તુ સર્જાય. 5મો પ્રશ્ન, ઘરમાં કોઈ પણ સભ્ય કામ કરવા ન જાય તો ઘરના કોઈ પણ સભ્ય કામ કરવા ન જાય તો ઘરની આવક બંધ થઈ જાય અને ઘરના ખર્ચાઓ કાઢવા મુશ્કેલ બની જાય. પ્રશ્ન 7, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. પહેલું, કુટુંબમાં અમુક સભ્યોના ચહેરા કે વાળમાં સમાનતા જોવા મળે છે. ખરી વાત છે. બીજું, નાના કુટુંબમાં ઘણી જ અગવડતા પડે છે. ખોટું છે. નાના કુટુંબમાં બહુ અગવડતા પડે નહીં. કુટુંબ આપણને આદરની ભાવના શીખવે છે. ખરી વાત. કુટુંબ પાસેથી ઘણું બધું આપણને શીખવા મળે છે. ચોથું, વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ. ખરી વાત છે. 5મું, ઘરના કામમાં આપણે મદદ કરવી જોઈએ નહીં. ખોટું. મેં અગાઉ કીધું એમ ગમે તે ઘરનું કામ છે, ગમે તે કામ હોય કરાય, એમાં કોઈ શરમ સંકોચ કે એવું કંઈ રાખવાનું નથી. તો મિત્રો, અહીંયા આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન પાર્ટ 5નું તમને સરળતાથી સમજાઈ ગયું હશે. દરેક વિડીયો PDF સ્વરૂપે મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, તેની અંદરથી PDF મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.